સુરેન્દ્રનગરના થાનગઢમાં વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। થાનગઢના આઝાદ ચોક ખાતે ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી, જેમાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓને રોકી તેમના કાગળિયા ચેક કરવાની કામગીરી ચાલી રહી હતી। આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એક કાર ચાલક બ્લેક ફિલ્મવાળી કારને લઈને પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કાર ચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરતા અનેક વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલકે 10 લોકોને અડફેટે લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે કારનો પીછો કર્યો હતો। જો કે કાર ચાલક ખાખરાડી ચોકડી નજીક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો।